જય સિદ્ધનાથ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે વાગી ગયા છે 2:30 રાતના અને હું જાઉં છું હાલીને ભીમરાણા. હું ને એક મારો ભાઈબંધ, અમે 2 જણા જાય છો હાલીને. એ ઇસ્કોન ગેટે ઊભો છે, હું ઇસ્કોન ગેટે જાઉં છું. ચાલો તો ઇસ્કોન ગેટે જઈને મળીએ. આપણે ઉઘાડા પગે જવાની માનતા હતી હાલીને, તો આજેનો ફોન આવ્યો હતો કે હાલ આપણે જવું હોય તો હાલીને, કે મારે માનતા હે તો મારે છે, તો મેં કાલ આપણે 2 જાય પૂરી કરી આવી. આપણે ઇસ્કોન ગેટે પૂગી ગયા છે ને એ પૂગી ગયો છે ઇસ્કોન ગેટે. તો હવે અમારો ભાઈબંધ આવી ગયો છે. હવે અમે 2 જણા જાય છે. શું કરશું આગળ જાય? ચા પીને ફાકી ખાય એટલે કંઈક મૂડ આવે. તો હવે આગળ જઈને ચા પીવો છે ને ફાકી ખાવી પહેલાં. અમે હવે પૂગી ગયા રબારી ગેટે. અહીંયા ચા પાણી પી લઈ પછી મળીએ. તો હવે અમે ચા પાણી પીને નીકળી ગયા છે. થોડીક લાઇટ નથી એટલે અમે વિડીયો નહોતો લીધો. અત્યારે લાઇટ છે ને અમે ફેસ લાઇટથી કામ વધારી હોય. 2 ફેસ લાઇટ ચાલુ છે, મારા ફોનમાં ને કાના ફોનમાં. અમારા 2 સિવાય કોઈ રસ્તામાં જોવા ના મળે અત્યારે. નથી એક ગાડી કે નથી કોઈ હાલીને જતા. અમે 2 જણા હાલીને વયા જાય છે આરામથી. હજી ક્યાંય પોરો બોરો ખાધો નથી. ખાવું ત્યારે વળી જોયું જાય કે ક્યાં ખાઈ શું કરી. હવે અમે વરવાડા પૂગી ગયા જોઈ. હજી ક્યાંય પોરો ખાતો નથી. 2 એમની નાયલા જાય હોય. હજી ક્યાંય બ્રેક જ નથી થઈ રહી. હું જે રાજુ થાક લાગ્યો? ના ભાઈ, જરાય નથી લાગ્યો. થાકતા મને જરાય લાગ્યો નથી. તો બધા આપણે હાલતા રહે. તો આપણે એમની ને જઈ લઈને જવું ને. પૂરો ખાવો જ છે જ નહીં આજતા. હવે વરવાડા તો પૂગી ગયા હોય. આમાં કંઈ દેખાય નહીં, અંધારું હેથી. આપણે પૂગી ગયા શિવરાજપુર. હજી ક્યાંય પોરો ખાધો નથી. હજી એમની નાયલા જાય હોય. અમારો રાજ વયો જાય છે. પોરો ખાવો નથી ને? ના ભાઈ, હાલો, એ તો ના જ પાડે છે પોરો ખાવાની. કે નહીં, હવે 5 કિલોમીટર રહ્યું છે. 10 કિલોમીટર કાપી લીધું. 15 કિલોમીટર હે ટોટલ. ચાલો શિવરાજપુર આવી ગયા. હવે અહીંયા હોટલ એક ખુલી છે તો ચા પાણી પી લઈ. અહીંયા પોરો ખાવાનો છે, ખાલી ચા પી એટલી જ વાર, જાજી વાર નહીં. પછી તો ચાલો ચા પાણી પી લઈ. હવે અમે ચા પી નીકળી ગયા છે. ખાલી ચા પીધો, એ ઊભા પગે જ પીધો અને 2 જ મિનિટ ખાલી વાર લાગી ત્યાં ચા પીતા. બાકી પોરો ખાતો નથી અમે જરાય. પાછું હાલવાનું ચાલુ કરી દીધું. હવે અમે પૂગી ગયા મુજબ. એમની કન્ટિન્યુ 2 હાઈલાઇટ રાખ્યા હોય. હવે અંજવારું થવા માંડ્યું છે. હવે વાંધો નથી. હા, તો હમણાં પૂગી જશું. પછી તમને દર્શન કરાવશું. અમે દર્શન કરી લેવું. એકલધારા હાલીને અમે પૂગી ગયા છો એમ ગેટે. હવે અહીંથી 3 કિલોમીટર રહ્યું, બહુ જાજુ નથી. આવી ગયો છે ગેટ. બધા કોમેન્ટ કરી નાખજો જય મોગલમાં. ના બની ગયો. લઈ લા હવે જરાક અમારે હાલવું અઘરું લાગે છે, કેમ કે આ રોડનું કામ ચાલુ છે ને કાંકરી પાથરલ છે અને 2 ઉઘાડા પગે. જય મોગલમાં.
3 વાગ્યાના નીકળ્યા હતા એકલ તારે હાલતા હતા. હવે અમે પોરો ખાવા બેઠા 2 જણા. આમાં હું મેન્શન ના કરું મને. કેમ કે પોરો ખાવો પડે એમ હતું. કેમ કે હવે આવી કાકરિયું પાથરલીએ એટલે થોડુંક હાલવું અઘરું પડે છે. આવી રીતના થાય છે પગમાં. બાકી માની દયા છે, કાંઈ વાંધો નથી આવતો. કાકરિયું પાથરે છે તો એમને નાયલા જાય છે. 5 મિનિટ પોરો ખાઈને વળી હાલવાનું ચાલુ કરી દીધું. હવે પોરો ખાવો નથી, એમને પૂગી જવું છે. પૂગાઈ જાય તો હવે અમે મંદિરે પૂગી ગયા. ચાલો તો હવે અહીંયા જઈને અમે દર્શન કરી લઈને અમને દર્શન કરાવી દઈ, પછી પાછા વળી આવી. પૂગી ગયા આપણે મંદિરે. 2 વાગે નીકળ્યા હતા રાતે, અત્યારે 7 વાગ્યા છે. 7 વાગે આપણે પૂગી ગયા મંદિરે. ઓલો અહીંયા આવી બેહી ગયો. હા હા આપણે એકને ગોતતા ને અહીંયા આવી બેહી ગઈ. હવે અમે દર્શન ને કરી લીધા છે. આરતીના ટાણે પૂગી ગયા હતા. 4.5 કલાક થઈ અમને પૂગતા દ્વારકાથી ભીમરાણા. 4.5 કલાકમાં પૂગી ગયા. હવે અમે જાય છે. જય માતાજી. અમારા શિવમભાઈ આવી ગયા તેડવા અમને ગાડી લઈને. ચાલો તો હવે અમે દ્વારકા જાય છે. કોમેન્ટ કરી નાખજો. જય માતાજી બધા.